તાપી જિલ્લા ટોયોટા ઇનોવામાં દારૂની હેરાફેરી કરતા 2 આરોપી ઝડપાયા. તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની સંયુક્ત કામગીરી ₹8.82 લાખનો મુદ્દામાલ જપ્ત. તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ પર નાકાબંધી કરી સિલ્વર કલરની ટોયોટા ઇનોવા કારને ઝડપી પાડી. કારની તપાસ દરમિયાન પાછળની સીટ અને ડિક્કીમાંથી ખાકી પૂઠાના બોક્સમાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી આવ્યા. પોલીસે કારમાં સવાર વસીમ અહમદ ઉર્ફે પિન્ટુ મુનીર અહમદ રંગરેજ રહે સુરત અને નિહાલ હુસૈન ઝાકીર શેખ રહે સુરતની ધરપકડ કરી. આરોપીએ કારની મૂળ નંબર પ્લેટ GJ12FB3089 કાઢી તેના બદલે MH03Z6179ની ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું પણ સામે આવ્યું. પોલીસે ₹2,97,538નો દારૂનો જથ્થો, ઇનોવા કાર તથા મોબાઈલ સહિત કુલ ₹8,22,538નો મુદ્દામાલ જપ્ત કર્યો. અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી માટે આરોપીઓને વ્યારા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા. આ કામગીરી એલસીબી તાપીના બીજી રાવલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કોડના JB હાઈર તથા પોલીસ સ્ટાફે હાથ ધરી હતી.